वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 62 भगवान काठियावाड़ में विचरण करता करता सारंगपुरथी त्या 3 दिवस रोकाईने श्री हरि मुनिनाथ सखाओनी साथे नागड़का पधार्या छे। जेमने सदा श्रीहरि में स्नेह छे एवा भक्त सुरा खाचर रहता था। सखा सहित वासे गए ने नागड़ के मुनिनाथ, ત્યાં ભક્ત સુરા રહે ને સ્નેહ સદા હરિ સાથ। સદાય જેને સ્નેહ એક હરિમાં જ છે, બીજા સામાય નથી, ધનમાં નહીં, દૌલતમાં નહીં, કોઈ બીજા પરિવારમાં નહીં, કોઈ હગાવાલામાં નહીં, કોઈ જમીન જાગીરમાં નહીં, રાજપાઠમાં નહીં, પોતાના દેહમાંય નહીં। એવો સ્નેહ એક હરિમાં છે એને બોલો। હરિ વિના એને વાલું કાંઈ રાખ્યું નહીં બોલો। કેટલો પ્રેમ કહેવાય। આ પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય। અહીંયા લખાઈ ગયું સુરા ખાચર માટે કે ત્યાં ભક્ત સુરા રહે સ્નેહ સદા હરિ સાથ। સદા એને માટે ભગવાનમાં પ્રેમ છે, ભક્તિની પરાકાષ્ઠા છે, યતિ પુરુષ છે, સખા ભક્ત છે। બહુ નાની ઉંમરમાં યુવાની વયમાં જેમને નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કર્યું છે, એક કેવળ ભગવાનને રાજી કરવાનું જેમને તાન છે, નિર્માનિતાની સાક્ષાત મૂર્તિ છે, કાઠી કુળમાં જેનો જન્મ છે, 2 ગામના રાજા છે, બહુ મોટી જમીન જાગીર સુખી સંપન્ન છે, છતાંય એનું ક્યારેય એને માન નથી, નથી જ્ઞાતિનું માન આવવા દીધું, નથી ધન દોલતનું માન આવવા દીધું, નથી પદ પ્રતિષ્ઠાનું માન આવવા દીધું। ભગવાન એને એની સાથે મસ્કરી કરે, ઠેકડી કરે કે કંઈ પણ કરે તો એ ખુશ થાય। મારા મોટા ભાગ્ય છે કે ભગવાન મારી સાથે આવી રીતના બોલે છે। સખા એવા કે ભગવાન ગમે એવા રીસાયા હોય, ઉદાસ થઈ ગયા હોય અને આમ જો બધાયથી કંટાળી ગયા હોય તો છે ને એને ખુશ કરવા માટે એક જ સુરા બાપુ બસ। લ્યો મહારાજ ક્યારેક કોઈનું વર્તન, કોઈનું કંઈક વાણી, ક્યારેક કંઈ અયોગ્ય કંઈક કર્મ જોવે ને એટલે ભગવાન ઉદાસ થઈ જતા। કોઈ વર્તમાન લોપીને આપતું હોય, કોઈ આજ્ઞા ન પાડતું હોય, કોઈ પોતાની રુચિ પ્રમાણ ન કરતું એટલે ભગવાનને અણગમો થઈ જાય। અને એવું તો બધાય સરખા તો હોય નહીં એટલે ભગવાનને પણ બહુ થોડું ઉદાસ થઈ જતા। અને એ ઉદાસ થઈને બોલે નહીં, ચાલે નહીં, બહાર નીકળે નહીં, ખાય નહીં, બસ એકલા ને એકલા મોઢું ફેરવીને બેસી રહે। ભગવાનને આવી ટેવ હતી હો ઉદાસ થઈ જવાની। હા થઈ જાય। મહારાજ કે કોઈક જો સત્સંગની મર્યાદાનો ભંગ કરે તો અમને તો ન ગમે। હા વારંવાર એકની એક વાત પૂછ્યા કરે એ અમને ન ગમે।
પોતાના નિયમ કંઈક બીજા હોય ને બીજાના પાડવા માંડે તોય ન ગમે. હા, નિષ્ઠામાં કંઈક ફેર પડે તોય ન ગમે, નિષ્કામ ધર્મમાં ફેર પડે તોય ન ગમે. શું ગમે ને શું ન ગમે અંત્યના વચનાવૃતમાં 29-30 વચનાવૃતમાં લખ્યું છે આ બધું. લ્યો, એટલે મહારાજ ઉદાસ થઈ જાય ને એટલે પછી બધા કોઈની પાસે જઈ ન શકે. પાછું ઉદાસ થાય ને એટલે બધા બીવે કે આ જઈશું તો વળી મહારાજ ઓર ક્રોધે ભરાહે ને ન કહેવાના વેણ કહી દે, આપણું અપમાન કરી નાખશે તો એ બી કે કોઈ જાય નહીં. અને આને કંઈ અપમાનની પડી ન હોય. હું અપમાન કરી નાખે તો એમાં હું ખારું મોટું થઈ જવાનું છે. હાલો, તે ત્યાં જાય ને મહારાજા વાહો ફેરવીને બેઠા હોય ને પછી દર્શન કરતા હોય ને પછી કે મહારાજ ક્યાં ગયા, કે તો કે આ બેઠા ને, પણ આ મોઢું ફેરવીને ક્યાં બેઠા. બ્રહ્માનંદ સ્વામી કે પણ હવે એને તમે આવ્યા કંઈક કહો તો વળી માની જાય તો બરાબર છે. તો કે માની જ જાય ને એમાં શું મોટી વાત છે. હા, કે સ્વામી તમને સાખી આવડે એવું નહીં હો, અમને સાખ્યું આવડે, અમે કવિ છીએ એમ કરીને સાખી ઉપાડે હો. લીમડે ચડી પાડીને લબલબ લીંબુ ખાય. ક્યાં ચડી પાડી? લીમડે બધી પાડી ચડે, ચડાવી બોલો બાપુએ. લીમડે ચડી પાડીને લબલબ લીંબુ ખાય, ડાળી પળકીને પકડીને ખંખેરે ત્યાં તો લીંબુના ઢેર, રીંગણાના ઢેરમ ઢેર થાય. લો, હવે લીમડે ચડેલી પાડી પછી ન્યાય પછી લીમડે લીંબુ થોડા હોય, લબલબ લીંબુ ખાય, પણ એને ડાળખી પડકી પકડીને જ્યાં ખંખેર્યું ત્યાં તો રીંગણાની ઢેરમ ઢેર થાય. ત્યારે મહારાજ આમ હામું જોયો, હે બાપુ ટાઢા પોરના રહેવા દ્યો, કંઈ આવા તે કંઈ શાખા હોતાય છે. આવી સાખીઓ ધંગધડા વગરની સાખીઓ બોલો છો કે? તો બાપુ એમ કે તો પછી તમને હારી આવડતી તમે બોલો ને, તમને બહુ હારી આવડે છે ને તો બોલો તમે, અમને તો આવડે એવું બોલીએ. મહારાજ પછી પાછા વળીને પછી એ આનંદ કિલોલ કરવા માટે એને બધું ભૂલી જાય હો. આવું બહુ વાર થતું. પણ સુરા બાપુ એક એવા હતા કે મહારાજને પકડી રાખતા, મહારાજને ખુશ કરતા, મહારાજનો ઉદાસીતા બધી ટાળી નાખતા. એ કેટલી ઊંચી સ્થિતિ, કેટલી એક તમને કહું, પ્રેમ સખા થવું ને બહુ અઘરું છે. હા, ભક્ત થવું સહેલું છે. નવધા ભક્તિમાં સખા ભક્તિ અઘરામ અઘરી ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ ને સખ્યમ અને પછી આત્મનિવેદનમ. વિચારો, તો સખ્ય ભક્ત છે સખા ભક્તિ. નવધા ભક્તિમાંની એક ભક્તિ છે સખા ભક્તિ. એ ભક્તિ એક એવી છે કે એમાં ભગવાન સિલેક્ટ કરે ને તો જ થાય. આમાં તો ભક્ત સિલેક્શન, ભક્તને ગમે કે ભાઈ મારે દાસ ભક્તિ, દાસત્વ ભક્તિ કરવી છે તો કરી શકે, આત્મનિવેદન કરવી તો એ કર્યું, વંદન કરવું તો એ કર્યું, અર્ચન કરવું તો એ કરવી પડે, એ થઈ શકે. શ્રવણ ભક્તિથી માંડીને બધી ભક્તિ ભક્ત ધારે એ પ્રમાણે કરી શકે. જેમાં જેની જેવી રુચિ હોય ને જેમાં વિશેષ વધારે સહેજે સહેજે ભગવાનમાં પ્રેમ થાય એ ભક્તિ એના માટે શ્રેષ્ઠ છે. પણ એક સખા ભક્તિ એવી છે કે એને ભગવાન પાત્ર સિલેક્ટ કરે. મારે તમારા મિત્ર થવું છે તો હું ન થઈ શકું. એ તો તમે મને સ્વીકારો કે ના ખરેખર તું મારો મિત્ર છો તો પછી હું નક્કી, મેં તો નક્કી કરી નાખ્યું હોય કે મારે તમારા મિત્ર, પણ તમે જ ન કહો કે ભાઈ તમે મારા મિત્ર, તમે એમ કહો છો કે હું તમારો મિત્ર પણ હું તમને ગણતો નથી તો થવાય? એવું છે. આપણે તો કહીએ કે નરેન્દ્ર સાહેબને આપણે પર્સનલ ઓળખીએ, પણ નરેન્દ્ર સાહેબ આપણને ઓળખે છે? એ ઓળખે તો પાકું. સમજ્યા તમે? આપણે ઘણી વાર કહીએ કલેક્ટર સાહેબને, મેયર સાહેબને તો અમારે પર્સનલ હાવ આમ જો આમ ઘર જેવું હો, અને અમે એને ઓળખીએ, અમે એને જોઈએ, સાંભળીએ, અમારે તો ખાસ. પણ એ મેયર સાહેબ કે કલેક્ટર સાહેબ એવું કહે છે કે તું મારો ખાસ છો એમ? હે? એ કે તાર સાચું. એમ ભગવાન જેને સખા ગણે એ સખા હાચા. બધાય સખા થવા યોગ્ય પાત્ર પણ ના હોય. પણ સુરા બાપુ ભગવાન એમ કહેતા કે આ તો મારો સખો છે, આ તો અમારા સખા છે. એટલે બધાય સંતો ભક્તો એમ કહેતા કે સુરા બાબુ તો મહારાજના સખા છે. હા, સખા અરે કોઈ અંતરાય ન હોય હો,
કોઈ કપટ ન હોય. અને જે સખા હોય ને, મિત્ર હોય ને, અને કપટ રાખે તો મિત્ર ન કહેવાય. સુખ દુઃખની ગમે એવી વાત હોય, દિલની વાત હોય, પોતાના મિત્રને કહી શકે. મિત્ર એસા કીજીએ, એ ઢાલ સરીખા હોય, એ સુખ મેં ભલે પાછળ રહે પણ દુઃખમાં આગળ હોય. હો, એમના મિત્ર કહેવાય ને ભાઈ. મિત્ર કોને કહેવાય? આ તો કે સુખ હોય ત્યારે હાલો, એ નથાલાલ, એ નથાલાલ. અને પછી જ્યારે દુઃખ આવે ને ત્યારે પેલો સામેથી નાથાલાલ આવે કે ભાઈ મગનભાઈ, કે હા, કે હમણાં ઘણા દિવસથી મળ્યા નથી. કે હા, તમે કોણ? કે ઓ નાથો. કે એ કોણ નાથ્યો? લે, નાથાલાલમાંથી નાથ્યો થઈ જાય. હા, નાણા વિજ્ઞાનનો નાથ્યો અને નાણે નાથાલાલ. આવું છે. આ કઈ મિત્રતા કહેવાય? ગમે એવું દુઃખ પડે ને ત્યારે આગળ ઉભો રહીએ. ભગવાન ગમે એવા ઉદાસ હોય તો સુરાબાપુ સૌથી મોર હોય, પાછળ ન હોય. બીજા બીવે પણ આ બીવે નહીં. કે ના ના, મહારાજને દુઃખ છે, મહારાજને તકલીફ છે, મહારાજ ઉદાસ થયા છે, હવે મારે મોર રહેવું પડે ને ઉદાસી ટાળવી પડે. એના મિત્ર કહેવાય. એ મિત્ર થવાને પાત્ર બને. હે ભાઈ, આપણા હો ભાગ્ય કહેવાય ને કે સુરાબાપુની એ જન્મભૂમિ, સુરાબાપુની એ કર્મભૂમિ, સુરાબાપુની એ ભક્તિની ભૂમિ, સુરાબાપુની એ ઉપાસનાની ભૂમિ, શાકોત્સવની ભૂમિ, વચનામૃતની ભૂમિ, શ્રીજી મહારાજના ચરણારવિંદથી અંકિત થયેલી ભૂમિ. એ લોયાધામ આપણને મળ્યું સુરાબાપુનું. લ્યો, સુરાબાપુ લોયાધામના હતા, નાગડકા લોયા બે ગામના. અને એ સૌથી વધારે નજીક, આમે તમે જો ને, સૌથી વધારે નજીક કોણ હોય? પોતાનું પ્રિય પાત્ર મિત્ર હોય. કોણ હોય? ઘરના નો હોય. હો, ઘણી વાર ઘરનાની વાતો છે ને, એ ઘરનાની નો કહે, મિત્રને કહે. મિત્રમાં કોઈ અંતરાય ન હોય. હા, કોઈ પ્રકારનો આમ જોયું ને આમ છેટાપણું ન હોય. એ પોતાની એકદમ દિલની અંદરની ગમે એવી હોય ને, ગમે વાત એને કહી દે. અને સામે એવું પાત્ર એવું હોય પાછું કે એને દુઃખ ન પડવા દો, ચિંતા ન કરતો, હું બેઠો છું, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ તને આંચ ન આવવા દઉં. આ મિત્રતા કહેવાય ને, ઢાલ સરીખા મિત્ર. તો આ તો સાક્ષાત ભગવાન. અને આ સાક્ષાત અનાદિ મુક્ત અક્ષરધામના વચનામૃતમાં એવું, ઓલા સાગરમાં એવું કીધું છે, સુરાબાપુનો પરિવાર તો અક્ષરધામમાંથી આવેલા છે. આ તો ફોગટિયા ઘણા લોકોએ ઉડાડી માર્યું કે આ તો ચોરી કરતા ને કોકના બળદ ઉપાડી આવતા ને વળી સ્વાદિયા હતા ને. એ તો હા લીલા છે, પણ એ મહારાજની આગળ એક જોક્સ બનાવીને ખુશ કરવા માટે ભગવાનને કહેતા કે હું તો આમ ગયો તો, વાડીએ ગયો તો, વળી આમ હાથી ઊભું રહ્યું. એ જોક્સ બનાવતા પોતે ભગવાનને રાજી કરવા માટે. એમ કરીને મહારાજ રાજી થાય. પેલી વાર નથી કરે દાદા નવી નવી વાર્તાઓ, પેલી હે આ પંચરત્નમની વાર્તાઓ હોય ને, પંચતંત્રની વાર્તાઓ, એ કાલ્પનિક હોય, સત્ય ન હોય. કેવી હોય? દંતકથાઓ હોય, બનાવેલી હોય. એટલે એનાથી સાંભળે એટલે કંઈક એમાંથી પ્રેરણા મળતી હોય કોઈને, અથવા તો કંઈક હાસ્યરમું થતું હોય. આ મોટા મોટા પેલા આ ડાયરાવાળા હોય ને કલાકારો, એ પોતાના એ હાસ્ય કલાકારો હોય ને, હા, પણ એના ઘરનાની વાતો કરે હોય. તો ઘરમાં એવું હોય? એવું ન હોય. કાંઈ છોકરાઓની વાતો કરે, પોતાના છોકરાઓની, મારો છોકરો એમ કરીને હાસ્યરમું જ કરાવે. પોતાના છોકરાઓની ઠેકડી કરે, પોતાના ઘરનાની ઠેકડી કરે, પોતાની જાતની ઠેકડી કરે. શું કામ? લોકોને હસાવવા માટે. એ કે સાચું થોડું હોય? અને સાચું હોય તો બીજી ઘરમાં ઘરવા દે ને. હે ભાઈ, જા જા, તારે જ્યારે હોય રેખડા કરી જા, અહીં પાછો ન આવતો, અમારી ઉડાવસ. પણ એ કાલ્પનિક હોય, બધું સાચું ન હોય. હા, ઘણી વાર નથી કહેતા કે જો આ તો અહીંની આ બધી અમારી વાતો છે ને, અમે તમને ખાલી હસાવવા માટે ભેગા થયા છીએ. આ વસ્તુ અહીંને મૂકીને જાજો, હારે લઈને ન જાતા. હારે તો આ સંતોની વાણી લઈને જાજો, સંતોનો ઉપદેશ લઈને જાજો, સારી વસ્તુ આવી શીખવાની લઈને જાજો. આ બધી નહીં, આ તો ખાલી રમૂજ, આમ મનોરંજન માટે છે. એમ સુરાબાપુએ ક્યારેક એવું મનોરંજન કર્યું હોય, કંઈક બાપ દાદાનું મિસ લઈને કે પોતાની જાતને મિસ લઈને, તો એ કંઈ
અને લોકો આવું સાચું માનીને પછી ફેલાવે કે સુરા બાપુ તો ચોર હતા ને લૂંટારા હતા ને આમ હતા ને તેમ હતા ને કોકનો લઈ આવતા ને કોકનું દી આવતા ને કોકનું આમ કરતા ને આવું હતું ને ગરીબાઈ હતી ને આટો લઈ ગઈ હતી ને કૂતરી આમ કરતું હતું ને ફલાણું ટીકાળું, આવું બધું છે ને એ કાલ્પનિક છે બધું. એ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા. હા, ભોજાચારણે એમને સત્સંગ કરાવેલો. અલૈયા માછા બાપુ અને ભોજાચારણ બે મિત્ર હતા. એમને કહેલું, એમને રામાનંદ સ્વામી મળ્યા કે ચાલો આપણે ભગવાન ગોતવા જઈએ. અને ભગવાન ગોતવા નીકળ્યા અને લોજમાં રામાનંદ સ્વામી મળી ગયા અને બંને મિત્રને એની આસ્થા એની નિષ્ઠા બંધાણી. રામાનંદ સ્વામી તો સાક્ષાત ભગવાન છે. અને પછી મહારાજ લોજમાં આવ્યા. એ રામાનંદ સ્વામી વખતનો એરી ભોજાચારણી કાઠિયાવાડના બધા દરબાર ક્ષત્રિયોને સત્સંગ કરાવેલો. ગામડે ગામે જઈને ભગવાનની ઓળખાણ કરાવી. અને જે દિવસે સરદારમાં ભગવાન પધાર્યા એ વખતે બધાય દરબારો ભેગા થઈ એ ભોજાચારણીને હારે લઈ દરબારોને અને ત્યાં મહારાજને મળાવવા લઈ ગયા. ત્યારે સુરા બાપુ હારે હતા. લ્યો, અને ત્યાંથી પછી ગઢડે ને બધે ફરતા ફરતા આવ્યા. એ 59 સાલમાં પહેલી વાર સ્વામિનારાયણ ભગવાન લોયામાં પધાર્યા. લ્યો, હવે એ વખતનો રામાનંદ સ્વામીનો જેને સત્સંગ હોય અને એવી ભગવાનની નિષ્ઠા હોય અને એવો પ્રેમ હોય કે ખાધા પીતા વગર જવા ન દે, રોકી રાખ્યા ન્યાન. ભગવાન એને વશ થઈ ગયા. ઇંગોરાળા જે ગયા હતા પહેલાં ત્યાં રહેતા હતા, ત્યાંથી પછી લોયા પાછા ટ્રાન્સફર કર્યા અને ત્યાં મહારાજ પધાર્યા. અને આ જે કથાઓ એ તો ઘણાને ખબર નથી, હજી મોટા મોટા વક્તાને નથી ખબર ને. અને ગપ ગોળા સુરા બાપુ વિશે ગપ ગોળા બનાવે, એનો દ્રોહ થઈ જાય તો એનો સત્યાનાશ થઈ જાય ને. આવા મોટા અનાદિ મુક્તની ખોટી વાતો ચિત્રીને લોકોને ભરમાવે, સમાજને મનોરંજન કરાવે. તો એના ઘરનાના મનોરંજન કરવો જોઈએ, બરાબર છે. પણ મોટા મુક્તોનો ન કરાય, મોટા સત્પુરુષનો ન કરાય, ઠેકડીની ન કરાય ને. કરાય એના મા બાપ વિશે કોઈ ઠેકડી કરે, ગમે માયલી ફેલી રીતે બોલે કે એના બાપા તો આવા હતા, ધર્મી હતા, પાપી હતા, દારૂડિયા હતા, માંસાહારી હતા, લૂંટારા ફૂટારા હતા, તો એને ગમે? હોય તોય કે તો ન ગમે. લ્યો, હોય તોય ન ગમે. ગમે કોઈને? એમ આપણા બાપુ વિશે કોઈ બોલે તો આપણને ગમે? એવું છે. એને તો જડબા તોડ જવાબ દેવો પડે. બાકી સુરા બાપુ તો અનાદિ મુક્ત હતા, ભગવાનની ભેગા અક્ષરધામમાંથી આવેલા હતા. એટલે કીધું કે જેણે સદા સ્નેહ હરિસાથ. લ્યો, સદાય સ્નેહ હરિસાથ એવું એક અજોડ પાત્ર. દાદા ખાચર કરતા સુરા બાપુ ઉંમરમાં મોટા હતા, એબલ બાપુના હરોળના હતા, વડીલ હતા. હા, દાદા બાપુ પણ સુરા બાપુની મર્યાદા રાખતા હતા. હા, લ્યો, આવા સુરા બાપુ હતા. મહારાજ એટલે દોડી દોડીને ત્યાં આવતા અને અહીંયા આવ્યા. બોલો, અદ્ભુત લીલા. આખો લોયા લીલામૃત નામનો ગ્રંથ બન્યો છે. બધી લોયાની નાગડકાની લીલાઓ છે. સુરા બાપુ જ્યાં જ્યાં ફર્યા મહારાજની સાથે એની લીલાઓ છે. લોયાધામથી જે સંતો થયા એની લીલાઓ છે. સંતોએ કેવી રીતના ત્યાં શ્રી ગણેશ સત્સંગના કર્યા એની લીલાઓ છે. આખો ગ્રંથ બનાવ્યો છે. ગુરુજીએ લખ્યો ડાયરેક્ટ. બોલો, કરડાઓ બનાવ્યો નહીં, સંતો એમાં બધા ઇન્વોલ્વ થઈને એટલો અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે, લોયા લીલામૃત. આ વખતે આ ડિસેમ્બર 2025માં ઉત્સવ થયો, મુક્તમની મહોત્સવ. એમાં એનું પ્રકાશન થયું, બહાર પાડ્યો. લ્યો, વાંચે તાર ખબર પડે કે લોયા શું છે, લોયા ધામ શું છે, હે સુરા બાપુ શું છે, એનો સત્સંગ કેવો છે, એ કેવું દિવ્ય છે. લ્યો, ભગવાન પધાર્યા સુરા ભક્તને ત્યાં. વાસર ચહુ તિહી ઘર બસી. લો, વાસર ચહુ એટલે 4 દિવસ સુધી રોકાયા. સારંગપુર 3 દી રોકાણા. અને અહીંયા સુરા બાપુ કે હવે હેલો 1 દીમાં કીધું મહારાજ બધા કરતાં વધારે અહીં રોકાવું પડશે. મહારાજ કે 4 દિવસ તમારે ત્યાં. બસ શ્રીહરિ એમના ઘરે 4 દિવસ રહ્યા. તે દરમિયાન કોટી ભુવનના કરતા હરતા એવા શ્રીહરિએ સુંદર શણગાર ધારણ કરી પોતાના ભક્તોને દર્શનનું સુખ આપ્યું. આહા હા,
સુરાબાપુ બહુ જ સુખી સંપન્ન હતા. સોના ચાંદીના પડારા ભરેલા હતા અને એની પાસે હજારો રૂપિયા હતા. એ વખતે 40,000નું સોનું હતું એની પાસે. કેટલા તમે વિચારો, કેટલા વર્ષ પહેલાં 40,000નું સોનું કેટલું? એ વખતે કેટલા રૂપિયા? 10 રૂપિયા તોલો હતું કંઈક, કે 100 રૂપિયા તોલો એમ કંઈક, બોલો. હે 10 રૂપિયા સોનું, 10 રૂપિયા તોલો, 40,000નું સોનું હતું એની પાસે, વિચારો. અને બધુંય શ્રીજી મહારાજને માટે શાકોત્સવ કરવા માટે વાપરી નાખ્યું, બોલો. 4 દિવસ ભગવાન ત્યાં રહ્યા અને એવા વાઘા, સમજો, દરિયાની જામા, સોનેરી સુરવાડ ને ફટકા ને પાગ ને સુરાબાપુએ મહારાજ માટે રાખેલા બનાવીને. આ પ્રેમ છે. જા ભગવાન આવશે તો ભગવાનને એમને ન જવા દેવાય. હારા હારા મેવા મીઠાઈ બધું જમાડે, સંતોને રેલમ છેલ કરે, ધોતિયા ઓઢાડે અને મહારાજના શણગાર એ સુરાબાપુએ ભગવાનને ધરાવ્યા અને શ્રેરી સુંદર શણગાર ધારણ કરી પોતાના ભક્તોને દર્શનનું સુખ આપતા હતા. ભગવાનને રહેવું બહુ ગમતું ત્યાં. પ્રેમ એવો નિશ્ચળ પ્રેમ, નિષ્કપટ પ્રેમ, નિર્દોષ પ્રેમ. ભગવાન આફરીન થઈ જાય એવો. કોઈ વસ્તુ લેવાની ભાવના નહીં એમને, બોલો. એ કેવું કહેવાય કે ભગવાન અહીં આવે તો અમને 1000 વીઘા જમીન છે તો 5000 થઈ જાય, એવું કાંઈ નહીં. એને પાસે હતું એ ભગવાનને દઈ દીધું, બોલો. હતું તો એ ભગવાનને આપી દીધું, બોલો. એ કે અમારે ભગવાન આવી ગયા પછી શું કાંઈ જોઈએ? એ જેને કોહિનૂર મળે એ કાંઈ કોડિયું હાટું થોડો રડે. જેની પાસે કોહિનૂર હોય એ કોડિયો હાટું ઠેરિયું હાટું રડે થોડો. એને માટે એ પ્રભુ આ કોહિનૂર તમારી પાસે રાખો, કોડિયોને પથરા અમને આપો, એમ કે. જેને માલ ભગવાનમાં માન્યો છે એને આપો આપ પંચ વિષયમાંથી, પદાર્થમાંથી વિરક્ત થઈ જાય છે. અને વિરક્તિ જેવું કોઈ મોટું સુખ નથી. આ વિરક્તિ, ભક્તિ અને વિરક્તિ, આ બે સુખનું મૂળ છે. લ્યો, અને એ બે ભક્તિ અને વિરક્તિ બે સુરાબાપુમાં હતી, એટલે એ સુખી હતા. એટલે સુખી હતા. પેલું તો આલોકનું તો એની પાસે અઢળક હતું, પણ તો એને લઈને એ સુખ નહોતા માનતા. એ અમારું સાચું નથી. સાચું તો હજી ભગવાનને અર્થે કામ લાગ્યું, એ બધું સાચું. લ્યો, વાસે વિચરે શ્યામ પુની પીપરડી મેં ગયે, કર નહીં પૂરણ કામ ભાવિક પીઠા ભક્ત કો. પછી નાગડકાથી નીકળી શ્રી ભાવિક ભક્ત પીઠાભાઈને પૂરણ કામ કરવા પીપરડી ગામ પધાર્યા. એ નાગડકાથી સીધા પીપરડી ગયા, પણ રસ્તામાં લોયા આવે હો. હા, તો લોયા થઈને પછી જ પીપરડી જવાય, કે બાજુમાં જ પીપરડી, બોડી પીપરડી ગામ છે. પીઠા આજે ત્યાં મંદિર નથી અત્યારે, પણ મંદિરની જગ્યા હજુ છે, જે જૂનું સંતોએ બનાવેલું મંદિર હશે. પીપરડી ગામ ભગવાન પધાર્યા. બહુનામી બોટાદ આયે, ભક્ત માત્રા કે મન બાએ, ગિરધર ગયે ભોયરા ગામ, નાજા ભક્ત રહે તેહી ઠામ. ભગવાન બોટાદ પધાર્યા અને ત્યાંથી માત્રા દાદલને ત્યાં એને રાજી કરી પ્રભુજી ભોયરા ગામ પધાર્યા. નાજા જોગિયા નામે ત્યાં ભક્ત રહેતા હતા. નાજા જોગિયા, ભોયરા ગામના નાજા જોગિયાની ઇતિહાસ ગજબનો છે. ભાવ સહિત ત્યાં ભોજન કરી દાસ સબહિકો દર્શન દીના, અને ગામ ગોખલાણે હરિયાયા, જીવા ભક્ત મહામુદ પાયા. ત્યાં પછી ભક્તોની સેવા સ્વીકારી ભગવાન ત્યાં જમ્યા. હા, એમને ખુશ કર્યા, રાજી કર્યા બધાને. ભગવાન, તમે વિચાર, હકીકતમાં આપણે ભગવાનને રાજી કરવાના હોય. આપણે જીવ છીએ ને, આપણે ભગવાનને રાજી કરીએ તો ભગવાન એનું ધામ આપે, આપણને સુખ આપે, એની મૂર્તિનું સુખ આપે, આપણને એની સાનિધ્યમાં રાખે, આપણા દોષ બધા ટાળે, અને ભગવાન આપણા બધાય ગુનાને માફ કરે. આપણે એને રાજી કરવા પ્રયત્ન કરીએ ને, એટલે ભગવાન તો દિલના દરિયા છે, કે આપણા દોષ માત્રને ટાળી, આપણી ભૂલો માત્રને માફ કરી અને ભગવાન અખંડ પોતાના સુખમાં લે. આવા મોટા સુખની લાલચ હોય, સ્વાર્થ હોય, એટલે આપણે તો રાજી કરવા જ પડે ને. આ દુનિયામાં બે ફદિયા જ્યાં જોતા હોય ને, બે ફદિયામાં સમજો, ફદિયા, ફદિયા એટલે શું? રૂપિયા. હા, 2 રૂપિયાની આશા હોય ને ક્યાંકથી, તો એને રાજી કરવા રાત દી મથે. અમે નાના હતા ને, તો સાહેબ અમને વધારે માર્ક આપી દે ને પેપરમાં, સારા માર્કે પાસ કરે ને, એટલે અમે ઘેરેથી લોટો ભરીને છાશ લઈ જઈએ એના માટે. 2 દૂધી પકડતા જઈએ એના માટે. સાહેબ મજા આવે, સાહેબ રાજી થાય. એટલે શું કરવા, કે
કે આપણા થોડા ખોટા પ્રશ્નો પડ્યા હોય ને તો સાહેબ માર્ગ આપી દે, માર્ક મળે ને જાજા. આવું નાનપણમાં સ્વાર્થ એટલે સાહેબને રાજી કરવા હોય તો શું કરવું પડે? સાહેબને જે ભાવતું હોય એ દેવું પડે. માગે એ દી એટલે મજા આવે બંને. રાજી કરવાનું, શું કરવા રાજી કરવા છે? તો કે ભાઈ પાસ થવું છે, સારા માર્ક લેવા છે, બીજું કાંઈ હોય નહીં. એમાં દુનિયામાં જેને રૂપિયાવાળું થવું હોય તો એના શેઠને રાજી કરવા પડે. હે તો આપણે રૂપિયાવાળા થવાય, કારણ કે એને રાજી કરીએ નહીં ત્યાં સુધી આપણને કાંઈ દે નહીં. એમ રાજી રાખવા પડે. પછી ન્યાય એક તો મજૂરી કરવા ગયા હોય ને પછી શેઠના સાહેબ થઈને બેહે તો એ કેટલા દી મજૂરી હાલે? ત્યાં તો હાથ જ જોડવા પડે ને, થોડું સહન કરવું પડે ને, કેવું પડે હો રાજી રહેજો સાહેબ, શેઠ રાજી રહેજો, મારી ભૂલ થઈ ગઈ રાજી રહેજો. કેવું રાજી કરવાનું તાન છે? આ લોકનું આટલું જોઈએ તોય રાજી કરવાનું તાન હોય તો જેની પાસે આટલો મોટો સ્વાર્થ હોય, મોક્ષનો સ્વાર્થ, કલ્યાણનો સ્વાર્થ, લક 84 ટાળવાનો સ્વાર્થ, યમયાતના ટાળવાનો સ્વાર્થ, તો વિચાર કરો કે એને કેટલા રાજી રાખવા પડે. અને તોય આપણે તો કાંઈ તોય કહીએ કે લ્યો હવે હું હવે બધું આ કરીને જવા દઈએ કે કાંઈ હવે હમણાં હમણાં આવ્યા હતા ને એમ કે પાછા હું કે તો ભગવાન કે મારે એને રાજી કરવા માટે જવા છે. બોલો, આ ભક્તોને રાજી કરવા માટે ભગવાન ગામડે ગામડે ફરે. બોલો, સગવડતા તો પડતી હોય ને, બધે થોડું સગવડતા હોય. અને એ જમાનામાં ક્યાં નાવાનું, ક્યાં બેહવાનું, ક્યાં ઓઢવાનું, ક્યાં પાથરવાનું, ક્યાં જમવાનું, કેવું. ઘણીવાર તો ફરજામાં ઉતારા કરવા પડે. ફરજામાં બોલો, પેલા ઢોર બાંધવાના ફરજા હોય ને એમાં સંતો ઉતારા કરે, ત્યાં મંગાળા કરે. મંગાળા જોયા છે? હા, એમ કાઠિયાવાડમાં જોયા હોય દાદાઓએ. અત્યારે છોકરાને એમ કે મંગાળા એટલે હોય ને, એમ કે મંગળ એટલે પેલો ગ્રહ હોય છે એવું સમજે. મંગાળા કંઈક જુદું સમજે. હા, એ 3 પથરા મૂકે અને એમાં હળગાવે અને પછી ઉપર મૂકે વાસણ. હા, અને પછી એમાં ખીચડી બનાવે, પછી એમાં બુંદિયું બનાવે અને પછી એમાં રોટલા શેકે. મંગાળા કે જાય એમ ગમે ત્યાં પાણા ગોઠવીને કરી નાખે ને મંગાળા લ્યો. એવું કરીને સંતો રસોઈ બનાવતા ને બધા હરિભક્તોને જમાડતા ને રાજી રાખતા. લ્યો, જીવના કલ્યાણ કરવાની કેવી ગરજ રાખતા. જીવને ન હોય એના કરતાં 10 ગણી ભગવાનને સાધુ રાખતા. અને આજે રાખે જો. હા, કોઈનો એમ સામેથી ફોન ન આવે કે સ્વામી મંગળવાર કેદી છે, હાલો હું સભામાં આવીશ હો આ વખતે, તમે હું સામેથી તમને કહું છું, એમ કોઈ દી ન કહે. સંતોને કહેવું પડે કે ભાઈ આવશો ને બાપા, આવો ને બાપા, પૈસા બાપા. કોને ગરજ રાખવી પડે કયો? સાધુને રાખવી પડે. તોય ભાઈ એની દયા છે, તો એની કરુણા છે. જાજાજી ભગવાનને ભજે ને ભગવાનને પામે તો ભગવાનનો રાજીપો થાય ને ભગવાન ભેગા રાખે. એટલા માટે સંતો મહેનત કરે છે. લ્યો, ભગવાન ગામડે જાય. નાજા જોગ્યાને ત્યાં ગયા. લ્યો, નાજા જોગ્યા એવા પરમ ભક્ત હતા, એના સિંહ જેવા હતા હો. હા, સત્સંગમાં નિષ્ઠા કેવી, આજ્ઞા પાડવામાં કેવા સુરા. તે એકવાર છે ને જસદણ મહારાજા એ વખતે ત્યાંના પોતે કારભારી હતા, બહુ ઊંચા પદ ઉપર. નિષ્ઠાવાન ભક્તની બધાને જરૂર પડે હો, સાચા હરિભગતની બધાને જરૂર પડે હો. હા, હારો માણા બધા ગોતતા હોય એને રાખવા. હા, લાલચ રાખતા હોય. હા, કે ભાઈ આવો માણસ ક્યાં મળે? વિશ્વાસુ માણસ. આ વિશ્વાસુ સત્સંગી હરિભગત શિક્ષાપત્રીની આજ્ઞા પાડે, 1 રૂપિયો આગો પાછો ન થવા દે, બધું દેખરેખ રાખે, ઘર કરતા વિશેષ. તે પછી તો રાજાના માનીતા થઈ ગયા. લ્યો, રાજાના માનીતા થઈ ગયા નાજા જોગ્યા બાપુના. તો બીજા બધું મંત્રીમંડળ હતું ને એને તેલ રેડાણું. આ ઈર્ષા જો આ પહેલેથી આવેલું આવે છો. હા, વધારે પડતો બહુ વાલો થઈ ગયો છે ને, એટલે એને હવે કાંઈક તો એને ફટકો દેવો જ પડશે. બહુ નજીક જાય ને બહુ વખાણ થાય ને બહુ એની વાહ વાહ થાય એટલે આવા ઈર્ષા ખોળ માણસો જાજા વધી ગયા છે. હા, પછી બધામાં હોય સમજાય. એવું ન હોય કે ખાલી ગ્રસ્તાશ્રમમાં જ હોય, બધે હોય. હા, એને એ જ હોય. કોક આગળ પ્રગતિ કરે, કોકના 2 વખાણ થાય, કોક રૂપિયાવાળો થાય, કોક વળી સંસ્થાવાળો થાય. અને 5, 25, 50, 100, 500, 200, 500, 1000 માણસો જેને માનતા પૂછતા હોય એટલે પછી એને ગમે નહીં કે લે માળો આ તો ભગવાન થઈ ગયો. લે
પણ તું ક્યાં, તું ન માન તો સેટો રહે, પણ બીજા માને તો માનવા દે. એટલે કે ના, હું ન માનું ને એને ન માનવા દઉં. અને પછી મીડિયામાં ચગાવે એને, પેપરમાં દે એને, જે આવે એને કાંગ બંબરણી કરે. આ તો આવા છે ને તેવા છે ને ફલાણા ને ઢીકાણાને કંઈક નહીં બનાવીને ઉઠપટાંગ વાતો કરીને આક્ષેપો નાખીને એને ગમે એમ કરીને ફસાવીને પછી પાડે. હા, એમાં ભારતમાં તો હજુ થોડુંક, વિદેશમાં ઓછું. પહેલેથી જ છે આ તો. એમ જ્યાં પેલા એમાં કે ને છે ને, પેલા વૈજ્ઞાનિકો બધા દેડકાઓ પર પ્રયોગો કરે, દેડકાઓ પર. સમજ્યા? સૌથી પહેલાં ઓપરેશનનું કંઈક શીખે ને, નવા નવા ડૉક્ટર હોય એટલે શામાં કરે પ્રયત્ન, આ બધા શું કે એના ટેસ્ટિંગ શામાં કરે? દેડકા ઉપર પ્રયોગો કરે. તે પછી થોડાક દેડકા પાકિસ્તાનથી મંગાવ્યા, થોડાક ચાઇનાથી મંગાવ્યા અને થોડાક છે તે ભારતથી મંગાવ્યા. દેડકા અમેરિકામાં લઈ જવાના હતા, ટીપણા ભરી ભરીને. સમજ્યા? ટીપણામાં નાખ્યા દેડકાઓને, હવે લઈ જતા હતા વહાણમાં. તે પહેલાં બધા છે ને ટીપણા, જે વિદેશના બીજા દેશમાંથી આવેલા ટીપણા હતા ને, એ બધા ટીપણાને છે ને ઢાંકણા ઢાંકેલા હતા. પણ ભારતનું જે ટીપણું હતું ને એને ઢાંકણું નહોતું ઢાંકેલું. લ્યો, તે કોઈ કીધું કે ઢાંકણું ઢાંકો ને તો આ દેડકા ખુદે સીધા પાણીમાં જાય, બહાર નીકળીને ભાગી જાય. એટલે આનું ઢાંકણું ઢાંકો. તારે કે ના, આને ઢાંકણુંની જરૂર નહીં. કે કેમ? કે આ કૂદીને બહાર જવા જાય ને તે ભેગો નીચેથી કોઈક એક પગ પકડીને ખેંચે, અંદર લઈ લે પાછો. એમ એકબીજા કોઈને બહાર નહીં નીકળવા દે. ના સમજ્યા? આ ભારતની તાસીર જુઓ તમે. કૂદીને બહાર જવા જાય તો નીચેવાળો એનો ટાંટીઓ ખેંચશે. આ ટાંટિયા ખેંચવાનું ત્યારથી શરૂ થયું. કોક બહાર નીકળે, પ્રગતિ કરે, કંઈક વળી જે કાર થાય, નામના ચાહના થાય એટલે અંદરવાળો ટાંટિયો ખેંચે, બહારવાળો નહીં હો કોઈ. કોણ ખેંચે? તારી જાતનો તું વળી મોટો થઈ ગયો, ભા લે તને પાડું હેઠો. હા, પછી બગાડે એના કામ ને આક્ષેપો ના બનાવવાના, એવી વાતો બનાવે, નિંદા ટીકાન કાલ્પનિક બધું બનાવી અને લોકોને કહે. અને લોકો એ પાછા એવા કર્મના ફૂટ્યા તો એ માની લે પાછા. બોલો, એ માની લે તો એ એને માર્ગે જાય. હા, ગુરુ છે લાલચુ, શું કે લાલચુ ગુરુ, શું કે લોભી ગુરુ, લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. હા, ત્યાં ગુરુ જાય, ત્યાં પછી ચેલા જાય, બીજું શું કરે? એટલે આવું છે પ્રગતિ. કોઈની કોઈ, એ તો કોક અક્ષરધામનો મુક્ત હોય, હાચો સાધુ હોય, હાચો હરિભગત હોય, એ કોકની ઉન્નતિ જોઈને રાજી થાય. બાકી ખોટાનું તો કામ નહીં. તો પછી ટાટિયા ખેંચવા વાળી જ એની નિંદા ટીકા જ કરે. પછી કે ફલાણાએ દુકાન ખોલી, ફલાણાએ દુકાન ખોલી. ભાઈ ક્યાં તારી ઘેરે લેવા આવ્યા છે એના પૈસા? એને એની તાકાત હતી ખોલી. હે, એની પાસે હતું નાણું ખોલી. હા, લ્યો. જાણે કે પાછી તો મોક્ષની ચાવીઓ તો પોતાની કેડે જ લટકાડીને લબડીને ફરે. બોલો, એ કે અહીંયા જેને મોક્ષ જોતો હોય તો અહીંયા જ આવે એમ. લ્યો, કરો વાત. હવે ક્યાંય વચનામૃતમાં છે, શિક્ષાપત્રીમાં છે, હે સત્સંગી જીવનમાં છે, સાગરમાં છે? ક્યાંય ઠેકાણો હાંધો પડતો ન હોય. એ પોતાના કાલ્પનિક ઊભા કરેલા સિદ્ધાંતો રચી અને પછી લોકોને ઠગે, લોકોને અરે કપટ કરે, છેતરે લોકોને. અહીંયા આવો તો કલ્યાણ થાય. ક્યાંય વચનામૃતમાં નૈમિક શરણે ક્ષેત્ર સાધુનો સમાગમ લખ્યું? બોલો, ક્યાંય સ્થાન લખ્યું? ધર્માદો દેવો તો ભગવાનને અર્થે દેવો એમ લખ્યું. કોઈ જગ્યાએ સ્થાન લખ્યું શિક્ષાપત્રીમાં કે અહીંયા દેવું, અહીંયા દેવું, અહીંયા દેવું? એ એક શિક્ષાપત્રી વાંચો તો ખબર પડી જાય. આચાર સંહિતા, દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવે, પણ શિક્ષાપત્રીની હું આજ્ઞા એ કોઈને ખબર નથી. બોલો, ક્યાંય નથી લખ્યું. જ્યાં ભગવાનનું સારું કામ થતું હોય ભગવાનને અર્થે વાપરો, બસ. તો ભગવાન હું એક જગ્યાએ કુબામાં બેઠા છે? અણુ પરમાણુમાં ભગવાન છે. જ્યાં સારા કામ કરો ત્યાં બધે ભગવાન છે. જ્યાં ભગવાનનું મંદિર બધે જ હોય ત્યાં ન્યા નહીં. બસ એ ન્યા દ્યો એટલે તેલ રેડાય. જો ત્યાં ટાટીઓ ખેંચેલો. આ કળિયુગ, સમજ્યા? આ કળિયુગ. લ્યો, એટલે એ ઈર્ષા છે ને એ ખતરનાક દોષ છે. એ માણસને કરોડો જન્મે કલ્યાણ ન થવા દે. અને ઈર્ષા દોષ
કોઈની ઉન્નતિ ન જોઈ શકે. આ પછી કોક લે ને કોક દે, પાછું આવડો વચ્ચે તો કંઈ એને લેવાનું ન હોય અને દેવાનું ન હોય તોય બળી મરે. બોલો હવે શું કરો તમે? એમાં પોગી વળો. એને કંઈ દેવું નથી ફદ્યું કે કંઈક મદદ કરવી નથી, કંઈક બે હારા શબ્દ ન બોલતોય કાંઈ નહીં હાલ, પણ તોય બળ્યો બેઠો બેઠો બળ્યા કરે કે આને કેમ આને દઈ દીધું ને આને કેમ લઈ લીધું. લે તો એ બેને પૈસે સંબંધ તે લીધું ને દીધું, કાપવાનું કરે. લ્યો હા આ ઘોર ખોદે, કોકની નહીં પોતાની જ ઘોર ખોદે. કોની ખોદે? હા દુનિયામાં. મને છે ને 1,00,000 2,00,000 5,00,000 માણસો માને છે ને, એટલે ભાઈ હવે હું કોઈના હાથમાં રહું? હવે 5,00,000 નહીં 5 કરોડ માણસોને માનનારા પડ્યા ખેરખા, મુંબઈમાં, દિલ્હીમાં, કલકત્તામાં, વિદેશમાં, કે આમ હાક મારે ને ત્યાં કરોડો માણો ભેગા કરી દે, કરોડો. તો એનાથી શું? એનાથી શું? રૂપિયાને ક્યાં ઢગલા, ક્યાં વાપરવા એ સવાલ છે. તમે જો તો ખરા કોકને ત્યાં દરોડા પડે છે ને 3,000 કરોડ રૂપિયા નીકળે. કેટલા? તો શું એનાથી એનું મુક્તિ થઈ જાય? રૂપિયા ને સત્તા બે જ. આ જ પ્રોપર્ટી. લો દિવાલો, શિખરો, પથરા, આ પ્રોપર્ટી. સાધુ પ્રોપર્ટી નહીં, હરિભગત પ્રોપર્ટી નહીં, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ પ્રોપર્ટી નહીં, ભગવાનનું સ્વરૂપ એ પ્રોપર્ટી નહીં. કઈ પ્રોપર્ટી? આ ટાટિયા ખેંચવાની વાત છે. હું વાત એ કરતો હતો કે નાજા જોગિયાને વખાણ કર્યા રાજાએ કે ભાઈ આ મારો વિશ્વાસપાત્ર અને મારું કારભાર આખું સંભાળે છે, માટે નંબર 1 હો. તે બાજુનું મંત્રીમંડળ હતું ને એને ટાટિયા શરૂ કર્યા. મારો બેટો આજકાલનો આવેલો ને આગળ વયો ગયો, રાજાનો માનીતો થઈ ગયો, અને અમે હું અમારો શું? તે બધા ભેગા થયા. એક કંઈક આને પછાડવો જ પડશે. કે હું કીધું આને પછાડવો તો પડશે. લ્યો હા આને 10 વર્ષ સુધી, આ 70 વર્ષમાં ન થયું, સાંભળજો, જે 70 વર્ષમાં ન થયું એ આને 10 વર્ષમાં કર્યું. હવે એને પછાડવો તો પડશે. આ બને જુઓ, સમજી ગયા ને તમે? કેટલા વર્ષમાં કર્યું અને કેવું કર્યું? હે બધા દુશ્મનો પણ જેના આમ જો જેના કહે છે ને ઘાવ વખાણે, શત્રુ પણ જેના ઘાવ વખાણે, એવું કાર્ય થયું. હાવ દીવા જેવું ચોખ્ખું, આખું જગત જાણે એવું. તો કે હવે આને પછાડવો કેમ? આ બહુ નામના ચાહના થઈ ગઈ છે, એની ચારેય બાજુ ડંકા મીઠા જ વાગવા, અને આટલે ઉપર વયો ગયો છે. હવે એને નીચે પડવો કેમ? નાજા જોગિયાની જેમ જો આમ જોજો શું કરે. બધા ભેગા થયા, મંડળી જમાવી. એલા પેલો નાજો છે તે હમણાં આજકાલનો આવ્યો છે ને આ બધું રાજા એને બહુ વખાણ કરે જાહેર સભામાં અને આપણી કચેરીમાં, ને ભાઈ નાજાની 2 વાતો. આ સારું આપણે જૂના આપણા બધા, અને આપણે વર્ષોથી આ કરીએ તો એ આપણાથી આગળ વયો જાય. આ તો મને નથી મજા આવતી. પેલો કે મને નથી મજા આવતી, પેલો કે મને નથી મજા આવતી. જો આ ઈર્ષા ખોળો, આને કહેવાય ચાંડાળ ચોકડી. કઈ ચોકડી કહેવાય? આ ચાંડાળ ચોકડી ભેગી થઈ. તો કે હવે તો રાજા પાસે જવું પડશે. કે હાલો જઈએ. ગયા બધા ભેગા થઈને રાજા પાસે મહારાજને કે યુક્તિ કરી. મહારાજ પાસે જઈને કે મહારાજ કે હોળી આવે, હોળી હમણાં આ ફાગણ મહિનાની પૂનમ કેટલા દિવાળિયા? આજ કેટલી કઈ તઈથી થઈ? ચોથ પાંચમ 12-13 દી રહ્યા. બોલો 12 દી રહ્યા હોળીના. આ હોળી આવે ને, જૂના જમાનામાં કેવું હતું, હોળી પ્રગટાવે ને રાત્રે એટલે પછી ફાગ બોલવાની હોય. ફાગ બોલે, ફગવા તો મીઠાઈ ને આ બધી ધાણી ને આ બધે ખજૂર ને એવું આપે, ડાળિયા ને એવું બધું, એને ફગવા કહેતા. પણ એ જમાનામાં છે ને, દાદા તમારો ફોન વાગે છે. તે શું થયું, આને બધા ભેગા થઈ ફાગ એટલે ગાળો, આવો રિવાજ હતો. હજી આ બધું રાજસ્થાન બાજુ ને યુપી બાજુ એવું ખરું કે હોળીના દિવસે છે ને લાકડીઓ લઈને મારવા દોડે બાઈઓ ભાઈઓની પાછળ. આ હોળી ઉજવે આવી રીતની. બોલો હા. અને પેલા ગોટીડા શું કે પેલા કપડાની અંદર પથરા બાંધીને આમાં ફેરવીને મારે, ગોફણ જેવું કરે, વાહે દોડે. આવા બધા કુરિવાજો હતા. હવે ઓછા થઈ ગયા છે, હજી ઘણું અમુક જગ્યાએ હાલે છે હજુ.
તે ફાગ બોલવાની થાય કે આ હોળીનો દિવસ નજીક આવે તો કે હા આવે છે હો હોળી તો કે આ વખતે ફાગ બોલવી. ફાગ બોલવો દર વખતે જે બોલે છે ને બોલાવાની ફાગ, બીજું શું? તો કે ના ના, આ વખતે છે ને અમે એવું વિચાર કર્યું છે કે આ વખતે ફાગ છે ને નાજા ભગત આપણા નાજા જોગિયા છે ને એ બોલે. એ મહારાજ તમારો કયા ગ્રહ, તમારો માની તો ટોન મારવા માંડ્યા જુઓ. હા, તમારો બહુ નજીકનો, બહુ વફાદાર, અને એ તમે કયો એટલે એ બોલે જ ને. રાજા કે બોલે. ત્યારે બીજાએ ટાપલી પુરાવી વચ્ચે, ન બોલે ન, એ સ્વામિનારાયણીઓ ભગત છે કે એ કોઈ દી ફાગ બોલતો છે કે. તો ત્રીજો કે હવે રાજાનું ન માને તો એ ચાકર છે નો, આટલો નજીક કારભારી ન માને તો રાજાની આબરૂ શું કે લે. તો ચોથો કે બોલશે બોલશે એ તો કેમ ન બોલે, આટલા મોટા રાજાનું વેણ બધાની વચ્ચે ઉથાપે તો રાજાનું અપમાન ગણાય ને. હા, ત્યાં તો રાજા ઊભા થઈ ગયા, બોલાવું બોલાવું એને હું ભલભલાને બોલાવું. હા, એક દી બોલવાની એમાં હું, કાંઈ વાંધો નહીં, બોલાવો નાજા ભગતને. કે નાજા જોગી આવ્યા. હા મહારાજ હુકમ કરો, કંઈ સેવા એક છે શું? હમણાં 2-3 દી પછી હોળી છે કે. હા, તે કે બધા ભેગા થાય હાજે આપણે હોળી પ્રગટો, અરે આનંદ ઉત્સવ કરશું, એમાં હું મહારાજ, બીજું કહો ને મારા લાયક કંઈ સેવા. એક સેવા છે. શું? તે દિવસે તારે ફાગ બોલવાની થાય. હે? હા, ફાગ એટલે ગાળો, ગાળો બોલવાની થાય તારે. મહારાજ ઈ રેવા દી, કોકને હોપો મારાથી નહીં થાય. અરે પણ આટલા બધા મંત્રીઓ બધા બેઠા તો એકબીજા ઈશારો કરવા માંડ્યા. જો રાજાને કહે આમ આમ ઈશારો, જો હું નહોતો કહેતો, એ નહીં માને. આ રાજાએ એને ચડાવ્યો છે બહુ, કે હા મોટો કારભારી કર્યો છે ને બહુ વિશ્વાસુ કરે. લ્યો કરો વાત. જોરા મહારાજ હું નહોતો કહેતો, હવે રાજાનો એમાં હું માન રે? મને ખબર હતી તમારું માન નહીં રાખે. નાજા તા તો રાજાનો થઈ ગઈ લાલ આંખો. હું કહું છું તારે ફાગ બોલવી પડશે કે. અરે કે નહીં બોલાય મહારાજ, એ તો નહીં થાય. કેમ નહીં થાય? તારાથી હું સ્વામિનારાયણનો ભગત છું અને મારાથી મોઢે અપશબ્દ બોલાય નહીં. જે મોઢે પાન ચાવ્યા હોય એ મોઢે કોઈ દી પથરા ચવાય નહીં. મહારાજ શિક્ષાપત્રીની આજ્ઞા છે, મારા પ્રભુ નારાજ થાય એવું તો મારાથી નહીં થાય. પણ હું નારાજ થઈ જાઉં એનું પગાર હું આપું છું તને, તારું ઘર હું ચલાવું છું, કારભારી તને મેં કર્યો છે, હું કહું એમ કરવું પડશે તારે. કે ભાઈ તમારું કારભારું તમારા ચરણે હું અર્પણ કરીશ, બાકી મારાથી પર હું ભીખ માગીને ખાઈશ. ભગવાન મારો ધણી છે, જેને જેનો આશરો એને એની લાજ, બાકી આ કામ મારાથી નહીં થાય તે નહીં થાય. ના પાડી દીધી. બોલો ના જાય. અને રાજાને મગજ ગયો. પેલા એ લોકોએ ચડાવ્યા હતા બરાબર, હવા ભરી દીધી હતી પંપ મારીને, અને રાજાનો મગજે ગયો. અને કે પૂરી દો આને જેલમાં નાખી દીધા. બહુ સ્વામિનારાયણ 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 કરસ ને, સ્વામિનારાયણની શિક્ષાપત્રીને આમ મારું ભગત ને, આમ ને મારા વચન ને, આમ મારી આજ્ઞા વરી, હે આવું બધું કરસ ને, પૂરી દો. જો કાલ સૂર્યાસ્ત થાય એ પહેલાં તારો સ્વામિનારાયણ તને બચાવવા અહીંથી જેલમાંથી કાઢવા આવે તો તું બચી જઈશ. બાકી જો તું એમ કહેશ કે સ્વામિનારાયણ ભગવાન છે તો કાલ સવાર સુધી જોઈશ રાહ, અને જો નહીં આવે તો તારા ઢીચણ ભાંગી નાખીશ કે અહીંથી. અને એનો એક જ ઢીચણ ભાંગી નાખે બસ. લ્યો આ ઢીચણ ભાંગી નાખીશ કરા. આ તો વયા ગયા, જેલમાં નાખી દીધા. કે હરી કરે ભાઈ, હરી ઈચ્છા હોય એમ થાય. ભજન મીંડા કરવા, હાથમાં લીધી માળા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આમ રાત મંડી ધીરે 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 મંડી જામવા. એ 12, 1 ને 2 ને સવારના 4 ને 4:30 ને 5 વાગ્યા. અને એ અંધારી જેલની અંદર પ્રકાશનો ગોળો ઉતરો. તેજના અંબાર, આહા એની વચ્ચે શ્યામ સલુની મૂર્તિ, સોનેરી પાગ, ચરિયાની જામોન સુરવાળ, હાથમાં ફૂલ ને એ સોના ચાંદીના દાગીનાથી શોભતા સ્વામિનારાયણ ભગવાન આમ પ્રગટ થયા. તેજની વચ્ચે મૂર્તિ. આમ એટલે એટલે તો આંખ બંધ કરીને જે ભજન કરતો હતો ને નાજો ભગત, એની આંખોમાં તેજ દેખાણું, આંખ ખુલી ગઈ. જોવે તો હામે મહારાજ. ઓહો હો હો હો. પ્રભુ દોટ કાઢીને પગમાં પડી ગયા. મહારાજ એને ભેટી પડ્યા. ના જા, હાલ હાલ, હવે અહીં જેલ હું તને બાંધી શકે, હું છું પછી હાલ.
તે લઈ જતા હતા, જેલના તાળાય તૂટી ગયા ને બારણાય ખુલી ગયા ને બધું, બધા એમને હુતા રહી ગયા ને નાજાને લઈને હાતા હતા ને. અને ત્યાં બાજુમાં બધે દેકારો બોલ્યો. બીજા જે કેટલાય કેદીઓ હતા ને એ બધાએ રડવા માંડ્યા, એ અમને છોડાવો, એ અમને છોડાવો. મહારાજ કે આ બધું શું છે? ત્યારે કે આ બધા કેદીઓ ચીબડાની ચોરી કરે કે મોટી તેજુરી ફાડે, બધાને એક જ દંડ ઢીચણ ભાંગીને જેલમાં નાખી દે. આ પીડાય છે બધા. લ્યો એમ મહારાજ આ રાજાને મળીને જવું પડશે, એમને નહીં જાય. અરે એને નથી મળવું, મારા ભગતને, નિર્દોષ ભગતને દંડ દે, એને મળીને શું કામ છે? મહારાજ મારા ખાતરે ત્યાં જવું પડશે. હવે આવ્યા જ છો તો ઉદ્ધાર કરતા જઈએ. હે એક કાજ, એ એક પંથ ને દો કાજ. મારું રક્ષણ તમે કર્યું, તમે એનુંય રક્ષણ કરી નાખો પ્રભુ. તમે તો દયાના સાગર છો, કૃપા નિધિ છો પ્રભુ. મારા ખાતર હું કહું છું, મહારાજને દર્શન દેતા જાઓ. અને એ રાત્રે હુતા હતા પથારીમાં, ભગવાને હાથમાં ચાબુક લીધી, ફટાફટ મારી તો મહારાજ ઊભા થઈ ગયા. આ શું છે કે તમે કોણ? હું ના જાણો, ભગવાન છું કે સ્વામિનારાયણ સાક્ષાત છું કે. આ બધાને પૂર્યા છે ને છોડી દે, પણ એને મનાણું નહીં. ભગવાનને સમાધિ કરાવી, સ્વર્ગને નરક બતાવ્યા. એને ખબર પડી ગઈ કે અત્યારે અહીંયા આ જો કર્મ કરીશ તો આનું ફળ આ છે. પછી ભગવાનને શરણે થયા, હાથ જોડ્યા, ઇતિહાસમાં લખાણું ભગત થઈ ગયા. સત્સંગી તો એમ જ થાય ને. ભગવાને એનું રક્ષણ કર્યું. પછી જેટલા કેદી હતા બધાને મુક્ત કર્યા. આમ નાજા જગ્યાની રક્ષા ભગવાને કરી. લો નિષ્ઠા બાકી હતી ને, હા 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 હા, નિષ્ઠા બાકી હતી ને તો ભગવાને રક્ષા કરી. લ્યો પછી નાજા ભગતે ત્યાં ભોયરા ગામ છોડી અને ત્યાં આપણે કયું ગામ છે ત્યાં રહેવા ગયા હતા. બીજું ગામ છે બાજુમાં, વચ્ચે ભડલી પણ રહેતા હતા. ગામ બે ચાર બદલવા પડ્યા હતા એને. ભડલીમાં જ્યારે ગામની ભાગોળમાં નાજા જોગિયાના ખોળામાં માથું રાખી અને ગામની ભાગોળ એક ઝાડની નીચે ભગવાન સૂતા હતા. નાજા જોગિયાના ખોળામાં માથું રાખીને ભગવાન સૂતેલા. અને એમાં બરાબર ગામ ધણી આવ્યા. તે જ્યાં આવ્યા ને એટલે ભગવાને એને માથે ઓઢી લીધું. દર્શન ન દીધા, કપડું માથે ઓઢી લીધું. અને થોડી વાર થઈને એ ઊભા રહી ગયા ગામ ધણી. તો પછી થોડી વાર થઈને એટલે મહારાજે પાછું કપડું ઉતારી લીધું અને દર્શન દીધા. એટલે નાજા ભગતે પૂછ્યું કે મહારાજ ઘડીકી આવ્યા ત્યારે તમે માથે ઓઢી લીધું અને ફરી પાછું તમે કપડું છે તે પાછું ઉતારીને દર્શન દીધા, એ કંઈ સમજાણું નહીં. ત્યારે કીધું કે એને બહુ પાપ કર્યા છે, નિર્દોષ લોકોને માર્યા છે અને બહુ જ પશુ હિંસા કરી છે. એટલે મને એમ થયું કે આને ક્યાં મારે દર્શન દેવા, એટલે હું માથે ઓઢી ગયો. પણ એનો એક નિષ્કામ ધર્મ એવો છે કે ક્યારેય પણ એને પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ નથી કરી. સ્ત્રીને ક્યારેય પણ એને મારી નથી, ક્યારેય પણ સ્ત્રી સામે આંખ ઊંચી કરી નથી. આવો નિષ્કામ ધર્મ એનો જોયો એટલે મને એમ થયું કે લાઈને દર્શન દઉં. એટલે ભગવાને પછી કપડું ઉતારી નાખ્યું મુખ ઉપરથી અને દર્શન દીધા. લ્યો આમ છે. એટલે આવા નાજા જોગિયાને રાજી કરવા માટે ભગવાન એને ત્યાં ગયા અને ત્યાં રોક્યા છે. એક દી ભલે રોકાય ત્યાં, પછી આગળ આપણે એને આગળ ગોખલાણે કાલ લઈ જઈશું. આજને એક દી આવા ભગત હોય નિષ્ઠાવાળા અને નિયમ ધર્મમાં સારધાર અને ભગવાનના પ્યારા, એને ત્યાં એક રાત રોકાય તો ભક્તને સુખ થાય ને. એટલે આજનો દી ત્યાં ભોયરા ગામે ભગવાનને રોક્યા છે. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.